સીતારામ, સતદેવીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. ચલો હવે દરેક દિવસ ખૂબ ઉર્જાવાળો, આનંદવાળો અને પરમ શાંતિવાળો ઉગવા માંડ્યો છે. બરાબર મુકેશભાઈ? અમરધામ આશ્રમના દરેક સ્વયંસેવકો એકદમ તૈયાર થઈ ગયા છે અને આપણા મુકેશભાઈ છે એ સરસ મજાનો સેવ ટમેટાનું શાક અને કોબી મરચાંનો સંભારો વઘારે છે. એક સમય એવો હતો કે આટલી બધી રસોઈ માટે કોઈ હજી રેડી નહોતું થયું, એટલે હું જ્યાં હોય ત્યાંથી મારે 2 વાગે આશ્રમે હાજર થવું પડતું હતું. અને આજે અમરમાની દયાથી એટલા બધા સ્વયંસેવકો તૈયાર થઈ ગયા છે કે રસોડામાં ભાગી જવાનો વારો આવે. તો સરસ મજાનું ગ્રેવીવાળું સેવ ટમેટાના શાકની તૈયારી થઈ ગઈ છે. અને મુકેશભાઈ જીવન પરમ શાંતિ ને? પરમ શાંતિ. એક જે કાયમ માટેની ચિંતા હતી એ દૂર થઈ ગઈ અને બધા ખૂબ આનંદમાં છે. ડબુભાઈ ચાય પીએ તો રોક ઉશે રોક એક ફૂલડા આવતા ગયા અને આમ અમારા કંચનબેન કઈ ઘટે નહીં. એ એમ કે હું બોલીશ કાંઈ નહીં પણ બેનનું બધુંય કામ કરીશ. એટલે ખૂબ ગૌરવ છે મને કે આશ્રમ પર કોઈ ન હોય. આજે બા નથી, પ્રજ્ઞાબેન નથી, તો પ્રભુજીની બધી રસોઈ, કચરા, પોતા બધું કરી નાખ્યું. કા ચાલો કઈ રે નો ઉઠીને કર લેવી માં. જય મા અમર. એટલે ખરેખર જે પ્રેમ મળ્યો છે ને એ અપાર છે અને કરવો હોય તો આને કરાય કે આપણું જીવન સુધરી જાય. એનું તો ઠીક, અમારા જો આ ચાય માસ્ટરને બાંધવા પડે છે અત્યારે આખા ગ્રાઉન્ડમાં દોડ. એવી જ અમારી જગદીશભાઈની સેવા. ભાઈ ગમે આ નોકરીએથી નવરા થાય એટલે વ્યવહારિક ઘર કામ પતાવી અને સીધા આશ્રમ પર હાજરી આપે. એક પ્રભુજીને નવડાવવા, ખવડાવવા, નાનું મોટું આશ્રમનું કાંઈ પણ સાફ સફાઈનું કામ હોય. એવા અમારા બા દળવીથી કેશુ બાપાને બા જ્યારે 2 દિવસ આપણે બધા ભૂમિપૂજનમાં આનંદ કરતા હતા ને ત્યારે એમણે આપણો આશ્રમ સંભાળ્યો હતો. અને આજે જ્યારે આશ્રમ પર પ્રજ્ઞાબેન કે બા વ્યવહારિક કામથી બહાર ગયા છે તો હું આવી, મારી પહેલાં સવારના આશ્રમ પર સેવામાં આવી ગયા છે. અને પેલું તો નજીક થઈ જશે એટલે વાંધો નહીં આવે. કેશુ બાપા છે બધા પ્રભુજીને સાચવીને બેઠા છે અને બાકી બધા પોતપોતાના નાના મોટા કામ છે એ પતાવે છે. અહીંયા અમારા બધા દાદીમાં જો હું કેટલી નસીબદાર છું કે જન્મથી મને દાદી ન મળ્યા પણ ભગવાને મને એટલા બધા દાદી એક આયરે આપી દીધા કે લાડ કર્યા જ કે આ રોશનમાં મારી દાદી છે. જો કેટલો વાલ કરે છે મને. રોવાનું નહીં કાંઈ વાંધો નહીં, આ હું છું ને એને હું કામ લઈ જાવ છે? આપણે નથી જોતા, 1 રૂપિયા ભેગો કરીને કર્યું તો કાંઈ આપણે નથી જોતા. હું છું અહીંયા. તમારે જોતું હોય મને કહેવાનું. મને તમાકુ લઈ દે. ઈ મોટી માંગણી ખોટી તો મસાલા વાળી હા એવી લઈ આવીશ. હું એક કામ કરું તો તમારું મસાલા વાળી પાન લઈ આવું તો મસાલા વાળું હાલો હું લઈ આજ છે ને હું જયદીપ આવે ને ટકાઉ લેતા હોય બધા સારું. હા હું જવાની ને અમે બધા કઈ મસાલા વાળા તૂટી ફૂટી વાળા પાન આવે ને મીઠા પાન ઈ ભાવે ને મીઠા પાન લઈ આવશે. જોવા દે ઘડિયાળમાં કેટલા વાગ્યા ઈ ખબર પડતી તો રહી નહીં. તમે કીધું કે જોવા દે, તમે તો જોઈ લ્યો. એમ નહીં જોવા દે કેટલા ઉપર કાટો. કેટલા ઉપર કાટો છે જો 11 વાગવા આવ્યા, પોણા 11. ઓય બાપા, તો બપ્પા પોણા 11 બજ ગયા. પોણા 11 બજ ગયા. કાને કા હો दिया अभी खाने का हो जाएगा तैयार. તે क्या खाया? मैंने कुछ नहीं खाया. એક કામ કર, हाँ. એક તને ખરાબ લાગે તો ભલે લાગે, हाँ આપણે દાંતણ કરીને ખાવ. હા દાંતણ હું લઈ આવીશ. હો આ લીમડા દાંતણ કરંજના દાંતણ છે. આ છે અમારા કેશુ બાપા. જ્યારે અમરધામ આશ્રમ પર અમે ન હોઈએ અને એમ કહીએ બાપા આશ્રમ સંભાળી લેજો એટલે બાપા આશ્રમ સંભાળી લે. જય અમરમાં બે હાથ જોડી ગયો. સમર દેવીદાસ, સર દેવીદાસ, સમર દેવીદાસ દૂધ નહીં ખાવ. થઈ જશે દૂધ નહીં કા? ખાવ. પછી આ છે અમારા મોહનાતા, કાયમ મોજમાં, અખંડ મોજ. બરાબર ને? અને આ અમારા દિવાળી બા. સીતારામ કરી દો. સીતારામ. સત દેવીદાસ, અમર દેવીદાસ. અને આ છે અમારા ભાવના બા.
અને એક અમારું રિહામણું છે ઈ મોઢું ફેરવીને ફરી ગયું કાનમાં હાથ રાખીને ના આયો તડકો હતો ને તમને સારું છે ને સારું ગમે છે ને અહીંયા ઓ ઘરે મજા આવતી હતી કે અહીંયા આજ મજા આવે તમારી આગળ મારી આગળ મજા આવે ઓ તમારી આગળ તમે હારા બધાય હો હારા સાચી સાચી વાત છે હા હું અહીંયા જ આવી જવાની છે તમારી ભેગી જ હો આવજો આવ ના બા એક ભજન ગાવા એક ભજન ભજન મને નથી કાલ ગાયું હતું કાલ મને ખબર નથી કઈ કાઈ નહીં હાલો યાદ આવે તો ગાવ હાલો ગાવ એક ભજન ગાવ ઓલું ઓલું આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો બોલો તમે ગાઓ કાલ સરસ ગાતા તો તમે મેં જોયું ગાવ છી બોલે ગમે છે ને અહીંયા ઘરે એકલા એકલા કંટાળી જતા હતા ને કંટાળો તો એકદમ આવે કે ક્યાંક વહી જાઉં હું તો હવે કંટાળો આવે છે હવે નથી આવતો તમે બધા છો તો કંટાળો ક્યાં આનંદ આવે ને હવે આનંદ. બસ લીલા લહેર કરવાના હો લીલા લે અને ભગવાનનું ભજન કરવાનું હો ભગવાન ભજન હવે આપણે ક્યાં કમાવા જવું તું ના પાટી કમાવા ક્યાં જાઉં હા એવું તો એક જ રહી. હા એમ જે કમાવા જાય છે ને તમારા બધા માટે અહીંયા કંઈક ને કંઈક મોકલે છે હા એમને આશીર્વાદ અમે બધા આપવાના હા. બરાબર ને આનંદ કરો હો હા ચા હોય તો લઈ આવે ને. ચાનો પીવા જમવાનો ટાઈમ થઈ ગયો જમવું. હા આખો દી બહુ ચા પી તો પેટમાં બળે તો પેટમાં દુખે. ઓ એટલે આખો દી ચા તો અહીં કોક ને કોક મહેમાન આવે એટલે ચાલુ જ હોય ચાલુ જોઈએ આખો દી થોડો પીવાય એક વાર પીતો. ભલે 2 વાર પીવાય એમ પણ આખો દી નો પીવાય હો હા હમણાં હું કહું હો જમવાનું જમણો બની જાય ને એટલે જમી લ્યો હો. હજી તો આ હા થોડીક જ વાર છે શું બનાવ્યું બનાવ્યું છે સેવ ટમેટાનું શાક રોટલી સેવ પછી કોબીજનો સંભારો એવું સાદું હા હા સાદું સારું આમ હા, હા. ખીચડી હા એવું સાદું રોજ પછી તળેલું ને એવું ન ના ખાય ને એવું પણ ભાવે નહીં એટલે હા હાલો હવે મને હાથ મૂકો તો હું જાઉં ને હા બસ હે આ છે મારા રીસામણે ગયેલા દક્ષાબા હું તમે ગમે એટલા રીસા છો તોય ધોરાજી રોડ ઉપર મૂકવા નહીં આવું નહીં આવું નહીં આવું હે જાવ ધોરાજી મૂકવા બરો ભાઈ દક્ષાબેન મૂકી આવા હે મૂકી આવા નો મૂકવા જવા હવે હાલો હાલો ઉઠી ગયા હાલો આપણો હથોરો વયો જાય તા નત જાવું જવાય કોઈ મૂકવા હમણાં ગીત ગાવાના ત્યાં ક્યાં જશું અમરધામ આંગણે ઈ રાખી દે માર નત પહેરો માર દીકરો જો કેટલું માર ધ્યાન રાખે બિચારી શૂઝ લઈને મને દેવાય ઉઘાડે પગે આવે ને જો છે ને મારો પ્રેમ હે આ બધા મારો પ્રેમ છે દાદી દીકરીને હા જો માં ચપ્પલી માર શૂઝ લઈને મને દેવા આવી મમ્મા ઉઘાડે પગે લખલમાં તું પેલી લે કા આવું છે માર ભેગું હાલ ને ભણવા જાવું છે ને કા સર્વિસ થાય હે કેમ થાય સર્વિસ કેમ સર્વિસ કરે ભણવા જાય ત્યાં આપણે એ 1 2 3 ન બોલીએ તો મમ્મી કેમ સર્વિસ કરે છે કહી દે બધાને કહી દે મમ્મી તારી કેમ સર્વિસ કરે આપણે 1 2 3 ABCD નો લખીએ ને બોલીએ નહીં તો મમ્મા કેમ માલે હે કેમ માલે મમ્મી મફત ચંદન સામા રેવા દે કેમ મારે મમ્મી બટા ઝટક્યું આમ કેમ 1 2 એમ દે ને ઉપાડીને દે ને હાલ ને મારે ભેગી હાલો ભણવા નથી જવું તો આવું છે હે ભણવા ન જવું હોય તો આવું છે તોય ન થાવું અરે વખો ભલો કાજો મારી પટાવી લેવો હોશિયાર બહુ છે જો તો બધાય હોશિયાર જ છે અહીંયા કાખેની હું કે મંજુબા હે જા પ્રભુજી બધાય છે ને આમ નિખાલસ વિહરી હકવા જોઈએ બેહી હકવા જોઈએ એવું મસ્ત મજાનું ગાર્ડન બનાવવું છે કે જેને જ્યાં મજા પડે અહીંયા ટેલે ને બેહે બરાબર ને બા આપણે નવા આશ્રમની જમીન લીધી ખબર તમને ક્યાં કે આપણે લીધી હરમડિયા ત્રાકુડા પાસે પછી આપણે અહીંયા રહેવા આવી જાવ ને બધાને હે હા આ માર બાજુ ગોંડલ પાસે હા બની જાય ને પછી આપણે બધા અહીંયા રહેવા આવી જવું હો આવો ને તમારે હે હા તો આમ જાઉં આમ ત્યાં આમ નથી જવું આમ બનાવ્યું છે એમ હું તમારે ભેગા આવજો ને એમ લઈ જઈશું તમને જે બાજુ જવું હોય છે એ બાજુ હો એ હાથો પડો મંજુ કાકી કહું છું એ મંજુ કાકી એવો તો કહું છું એ મંજુ કાકી તમારું રૂપ મન દઈ દો ને થોડું બસ અસલ છે એટલે નહીં કાંઈ
રૂપ તો છે એમાં છે ને હા ખાડાવાળું રૂપ છે હા. મારે તો લીસું લીસું છે કેની हाँ बढ़िया हाँ छोड़ो देखे मालदा थाना वही खाता लिखता मालिक वो क्या बोलते कुछ समझ में नहीं आता थाना मुझे। पुलिस से चढ़ा आप थाना पुलिस हो? हाँ मालिक करे छिलाम छोड़ो देखे डंडी चोर डंडी मालिक उसमें कुछ समझ में नहीं आता हाँ मुझे। थाना थे थाना थे गुवाहाटी सिलीगुड़ी सब चिंता है हाँ सब चिंता है हाँ सब मालिक चिंता है हाँ जा क्या चिंता है सब मालिक छीन लेता थाना का चढ़ा चोरी ज्यादा थाना का क्या छीन लेता मालिक साहब वही खाता लिखता बमदी चोर डंडी आपके मालिक पास से छीन लेता हाँ सब? सब मालिक छीन लेता छोड़ो थे चोरे मालिक सब आपको परेशान करता हाँ छोड़ो थे बस थे घूरता गुवाहाटी सिलीगुड़ी सब स्टेशन मालिक धरता है ऐसा आपको सब परेशान करते थे हाँ छोटा ट्रेन चलता सब मालिक बंधु थाना पुलिस सब अभी इधर तो शांति है हाँ इधर सब सब हाँ? हाँ आराम से बैठो आराम से जाओ सब चलेगा जाओ। सब चलेगा सब चलेगा આ છે આપણા નાગ દેવતાનું સ્થાનક આની મેં ક્યારેય સ્ટોરી નથી કીધી પણ આજે મને યાદ આવી ગયું એટલે કહું આ નાગ દાદા છે ને જ્યારે કૂવાનું બાંધકામ ચાલુ હતું ને ત્યારે પથરામાંથી નીકળ્યા હતા અને પછી જેસીબીના સુપડામાં આવી ગયા હતા અને જેસીબીના સુપડામાંથી પથ્થર જ્યારે ઠલવાણા ત્યારે પાછા એ પથ્થર ઉપર કચરાણા અને પછી મેં ડૉક્ટર બોલાવ્યા હતા એના માટે પછી દાદા દેવ થઈ ગયા અને ત્યારે મેં નક્કી કર્યું હતું કે જ્યારે બી એનો સમય આવશે ત્યારે હું એમનું સ્થાનક કરીશ પણ સમય સંજોગે નક્કી એવું થયું હતું કે સ્થાનક કૂવા પાસે કરવાનું નક્કી કર્યું હતું અને એ કામ આપણા પથ્થરા જ્યાંથી આપણને દાદા જ્યાં છેલ્લે જોયા હતા ત્યાં પણ સમય સંજોગોને અનુકૂળ અમુક પ્રસંગો એવા બન્યા કે એનું મંદિર બાંધવા માટે કોઈ તૈયાર નહોતું એટલે પછી એક સમયે મને સપનું આવ્યું અને પછી મેં બીજના દિવસે દાદાને અહીંયા બેસાડ્યું અને બધાય જે કંઈ પણ ભગવાન છે એમની સાથે હું બંધાયેલી છું કે હું જ્યાં જઈશ ત્યાં હું તમને સાથે લેતી જઈશ અને જો અહીંયા મારું નિર્માણ હશે તો અહીંયા ટૂંક સમયમાં આ બધું પતી જશે પણ આ પ્રાર્થનાના હિસાબે જ કદાચ આપણું નિર્માણ અહીંયા નહીં હોય એટલે ઈશ્વરે આપણને અહીંયાથી ઊભા રાખી દીધા એટલે જ્યાં હું હઈશ અને મારે જ્યાં જવાનું છે ત્યાં ભગવાન બધા ભેગા આવશે ભગવાન ભેગા હોય તો જ આ બધું પાર પડે એટલે આપણે એમને ભૂલવાના નથી ખૂબ રક્ષણ કરે છે આપણું અને કદાચ એટલે જ નવા આશ્રમનું જ્યારે જેસીબીનું કામ ચાલતું હતું ત્યારે પહેલાં આપણને દર્શન થયા હતા હાજરી માટે જ કે હું તારી સાથે છું એમ એટલે ભગવાને આપણને જ્યાં જેમ નિમિત્ત બનાવ્યા અને જેમ નિમિત્ત આગળ બનાવશે એમ આપણે આગળ કાર્ય કરતા રહેશું ભગવાનને એટલી જ પ્રાર્થના કે બસ ખાલી નિમિત્ત બનાવતા રહેજો અમને અને અમારી સાથે રહેજો સરસ આ ફૂલ મને બહુ જ ગમતા હતા એટલો બગીચો રૂડો લાગે છે એનાથી એટલે દરેક પ્રકારના ફૂલ છે એ આપણે નવા આશ્રમ પર પણ વાવશું જ્યારે આપણે આ ભૂમિને છોડીને જવાનું થશે મૂકીને જવાનું થશે ત્યારે આ ભૂમિએ આપણને ખૂબ આપ્યું છે ખૂબ પ્રેમ મળ્યો લાગણી મળી આ ભૂમિએ આપણને ખૂબ સાચવા છે એટલે ક્યારેય આ જીવન તો શું પણ એકેય જન્મ આપણે આ ભૂમિના ઋણમાંથી મુક્ત ન થઈ શકીએ એટલે સરસ મજાનું યજ્ઞનું આયોજન ત્યારે કરશું આપણાથી કાર્ય આપણું જ્યાં સુધી થયું છે ત્યાં સુધી આપણાથી કંઈ પણ આ ભૂમિ પર ભૂલ થઈ ગઈ હોય તો આપણે ધરતીમાની માફી માગી સરસ મજાનો યજ્ઞ કરી અને પછી આપણે નવા આશ્રમ તરફ પ્રયાણ કરશું જ્યાં સુધી આપણું પ્રારબ્ધ છે આપણું કર્મ છે અને અહીંયા આ ભૂમિ પર આપણો કણકો છે ત્યાં સુધી આપણે આ ભૂમિ પર રહેશું જ્યારે આપણને સમય સંજોગ પરિસ્થિતિ અને અમરમાં આદેશ કરશે ત્યારે આપણે આ આશ્રમથી રજા લઈ અને નવી ભૂમિ ઉપર પ્રસ્થાન કરશું અને બસ આવી જ રીતે જ્યારે કોઈ પણ નિસ્વાર્થ કર્મ ખૂબ પ્રેમ ભાવ અને અપાર લાગણી સાથે તમે કરો ત્યારે ઈશ્વર દરેક પગલે દરેક ડગલે તમારી સાથે જ હોય એવી આપણે 3 વર્ષ દરમિયાન આપણે ઘણા બધા એવા અસ્તિત્વમાં દર્શન કર્યા ઈશ્વર દર્શન કર્યા ઘણા બધા અનુભવો કર્યા આવો જ ભગવાનને કંઈ અમને સાથ આપતા રહેજો અને તમારા બધાના આવા જ આશીર્વાદ વરસાવતા રહેજો ચલો હવે આજના વ્લોગને અહીંયા પૂર્ણ કરીએ ઈશ્વરને સહૃદય પ્રાર્થના અમરમાને હૃદયપૂર્વક પ્રાર્થના આપ સૌને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ અર્પે અને દરેકના જીવનમાં નિજાનંદ મળે એવી અમરમાં દેવીદાસ બાપુના ચરણોમાં પ્રાર્થના
બધાને જાજા કરીને જય મા અમર, સતદેવદાસ, અમરદેવદાસ, જય શ્રી કૃષ્ણ.